अरे कौन से लेने का बाकी है वो हाजिर करो अभी। अरे वो प्रोग्राम लेकर आदमी का बाकी है वो हालिया लेने ना प्रोग्राम करने से खंडे जरा लेना हो ये जापानी के और लेवते हुए हारे जा रहे हैं। बराबर चले जैसे महाराज अच्छे बोला हाँ जय प्रधान जी
अरे कौन सी रत्नी देवी? प्रधान जी ने भाई। हाँ प्रधान जी कौन? प्रधान जी? हाँ આવું પણ હમણાં પણ બસ સ્ટેન્ડ દેખાય કાંઈ એટલે ના હોય. હા કઈ વાંધો નહીં, તમારા મહારાજાને કહો ને કોઈ ગોરદેવ આવીને આપને મળવા માંગે. અરે મારા તો ગોળદેવ મળવા માંગે છે તાજી ખુશીથી આવો આવતો બાપુ ઓનલાઈન જ છે આપણે ઓનલાઈન જ રાખીએ ટાટા અરે મહારાજાને નમો નારાયણ. નારાયણ ગોળદેવ. અરે મહારાજા અત્યારે ઉમરકોટથી આવું છું. નેતાજીના શ્રીફળ અને ટકો આપણા ભુવા સાહેબનો જીવવા માંગુ છું. અરે ગોરદેવ, તમે જાણો તો છો કે છોટા દાદાની કુંવરી 18 અંગે વાકી છે અને કાઢીને કદરૂપી છે, તો માટે આ શ્રીફળ કદાપી નહીં જીલાય. અરે મહારાજા એ તું આપણું સત્ય છે, પણ એક વાર આપણા કુંવરને પૂછી જવા જો કદાચ તમારા કુંવર ના પડશે તો હલ્લા પાછા બની દઈશ. અરે બહુ જ ન્યાન મારો દાનો હે બોલાવે રામદેવ માયા રે અરે કુંવર રામદેવ, છોટા દાદાની દીકરી નેતાજીના શ્રીફળ આવ્યા છે. અરે હા પિતા, કારણ કે જ્યારે મેં અવતાર ધારણ કર્યો ત્યારે મારો પ્રશ્ન અવતારનો મારું વચન છે કે 20 વર્ષની ઉંમરે રામદેવ તમારું શિખર જરૂર સ્વીકારશે, માટે આ શિખર આપણે જરૂર શીખવી જશે. આવો ગોળદેવ હાલો ને બાપા બોલો પ્રધાનજી. જોડે ના જો થઈ ગયું કમ્પ્લીટ? કમ્પ્લીટ જ હોય આપણે. ન હોય. હા હાલો ટાઈમ તો આવતા હાલો બહુ દે તા પકડો. હાલો આયો તો રાજના ગુજરાત તો ભોઈ હતી. હાલો એવું અમારે ન કહેવાય ગુજરાત. હાલો ઓમ શ્રી બ્રહ્મા બ્રહ્માણી સવાજ શ્રી શંકર પાર્વતીની સવાજ. હરકી વિધિ કરજો. ये सोनेरी नारियल जीलो तुम्हारे मारा सोनेरी नारियल जीलो सोनेरी नारियल जीलो रे हाँ. सोनेरी नारियल जीलो सोनेरी नारियल जीलो रे हाँ. सोनेरी नारियल जीलो रे हाँ. सोनेरी नारियल जीलो तुम्हारे मारा सोनेरी नारियल जीलो रे हाँ. सोनेरी नारियल जीलो रे हाँ. सोनेरी नारियल जीलो सोनेरी नारियल जीलो सोनेरी नारियल जीलो હવે મને એવું લાગે તમે બસ સ્ટેન્ડ બાજુ છે ઘણી કોલમાં તમે જોઈ બધી સાદી વિધિ કરતા જ જાઓ, પછી મસ્તીનું નામ આપી દો રાજમાંથી. કેમ રજવાડા નથી કોઈ? હે હા બધા નવા Yeah.
तो रामदेव ने मना किया हो कोई बात नहीं देख लेंगे उसको भी जो जो बता भेजा તમે કર્યું બાકી 100 ગ્રામ ખીચડી કઈ હુઈ જાય પેણી અરે વિલાન હાલને જોડને બોલાવો બોધાન
તમે આ બાપુઆજ નક્કી શિકાર કરવા ગયા હતા નંદેડીનો થયો બાપુ જઈ લૂંટો હવે તો જાણો ને હા કાલે જાનો જાનો નહીં જાનો હા જઈએ બાપુ જા તો હવે તમે જાઓ દો તો બાપુ પેલા રે રતનારાઈ ગણે અહીંયા કીધું એટલું ધ્યાન રાખીએ આખો આખો રામ ભાઈ એને જે જોઈ સામાન આપીને આથી રવાના થયું ભાઈ કારણ કે ટૂંકી વધુ છે ને લાંબા પણ છે એટલા માટે ભાઈ એને જે જોઈ સામાન આપીને રવાના થવી આજ એમ કે ઘોર વંડી મળતા આજ એની બેન લૂંટાણી આજ મને નહીં પણ તને વિરાટ જગત જાકારો દેશે કે આજ એની બેન વગડે લૂંટાણી તોય છતાં ભાઈ વારે નો ગયો પણ હું પણ એક રચુદાણી છું મારા માવતરની આબરૂ નહીં જવા દઉં કદાચ જેલના કુડડા પીને મારો દેહનો ત્યાગ કરી દઈશ પણ હું મારી આબરૂ તો નહીં જવા દઉં તો લાય મારા ભાઈને હું યાદ તો કરું કદાચ વારે આવે તો ભલે નકર આ દેહનો ત્યાગ કરી દઈશ આ
વીર
છોડી દે હે બેન રતો ક્યાં છે ભાઈ એ તો વડલાની દાડિયા બાંધ્યો છે હે બેટા તું હતો તે જગા દે બેટા રતો ચિંતા છોડી દે હાજી તમારી દશા થઈ છે હાજી દબન હાજી બાદશાહની દશા ના કરો ને તું બેન ને ભાડે લઈને ઘરે જા બરાબર હાજી માલ લઈ પાછો આવશે અરે અંબે પ્રેમ ને
અરે ઓ રામલાલે સંદેશા બેટે સુનાઓ અરે બેન છો તમ અરે બેન છો તમ વાળું આપણે બે વાળે વાળે કોઈ બાત નહીં, આ જાઓ ऊपर। અચ્છા, અરે રામદેવ હજી કહું છું કે હજી મારી બેનનો સારો નહીં આવે। અરે રામદેવ એક વાર દિલ્હીમાં માલ આવી ગયો એ વાર પછી પાછો જતો નથી। હરે બાદશાહ તો થઈ જાઓ હોશિયાર। અરે થઈ જાઓ હોશિયાર। સમજાવે છે સમજી જા તારી ભલાઈ છે નહીં તો રાણો પરિણામ સારું નહીં આવે। અરે રામદેવ અહીં કહું છું એક મારા તને રમી જાય એમાં જ તારી ભલાઈ છે। અરે બાદશાહ આટલો બધો ગુણવાન અહંકાર સારો નહીં માટે થઈ જા હોશિયાર।
અરે હરામ દેવ હે બાદશાહ હાથા દેવજે મને વીર કીધું છે માટે જીવન દાન આપું છું બાદશાહ હજી આટાનો ગુનો રે રામદેવ આવતીકાલે મારા લગ્ન છે મારા લગ્ન ની અંદર જરૂર આવજે જરૂર Ya,